પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો સાહેબ આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું સાહેબ. હા. 2-4 માર્કના સવાલ. હાય 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 ડીપ ભાઈ ડાર્કમાં. ભાઈ સૌથી પહેલા જ્યારે સમાજ તમે પાકું કરવાનું લ્યો એટલે આજ વાંચવાનું 8 માર્ક રોકડા. સાહેબ અમે તમને આજે છેલ્લે 6-7 આઈએમપી પ્રશ્ન પણ આપીશું. એ જ પ્રશ્નમાંથી 2 પ્રશ્ન બોર્ડમાં પૂછાય ની 100% ગેરંટી. અને જો ન પૂછાય ને તો સાહેબ ના હમ પૂછાય. હું સાહેબને જવા નહીં દઉં, મારે જે આલ્ફા અકાડવાનું છે અને પેન્ટેડ અકાડવાનું છે. તમારે 10મું પાસ થઈ જાય, હજી આવવાવાળા ને આપણે કરાવવાનું છે, બરાબર ને? એટલે સાહેબને હમ ખોટા ને તપ મારા આપું, તમે તારે એમાંથી જ પૂછાય. પણ એની આપણે છેલ્લે ચર્ચા કરીશું. પહેલા આપણે એમસીક્યુ અને ખાલી જગ્યાની ચર્ચા કરશું. આ એમસીક્યુ અને ખાલી જગ્યા જેમણે કરી લીધી એને સવાલના જવાબ બધા આવડી જશે. કારણ કે અમે એવી રીતના એમસીક્યુ અને ખાલી જગ્યા કાઢી છે કે ઈને ઈ તે પોઈન્ટ લખીને તમે સવાલનો જવાબ બનાવી શકશો. હે ને? એમસીક્યુ અને સવાલ જવાબ તમે યાદ રાખી લીધા તો તમને સવાલના જવાબ ઈઝીથી તમે લખી શકશો. તો ખાલી જગ્યાને એમસીક્યુ કરીએ છીએ એ તમને વધારે મદદરૂપ થશે. 34 લાઈક સુધી પહોંચવાનું હતું, 21 લાઈક થઈ ગઈ છે. આપણે થોડુંક ઘટાડીએ, 25 લાઈક સુધી પહોંચે એટલે આપણે શરૂઆત કરીએ. સાહેબ એ તો 25 હમણાં થઈ જાય. કેમ? આપણે એક કામ કરીએ, 25 ની બદલે 30 જ રાખીએ. 2 પ્રશ્નો પૂરા થાય ત્યાં સુધીમાં 30 લાઈક જે છે એ આપણે કરીએ. સાહેબ આમાં એક માર્ક્સમાં તમે ખરા ખોટા લીધા છે. હા યસ. શું પૂછે છે? જય શ્રી રામ કહે છે સાહેબ. જય શ્રી રામ. પછી શું કે સર મારે મારા ભાઈ કરતા વધારે માર્ક્સ લાવવા છે તો એના માટે મહેનત કરવી પડશે. મહેનત કરશો તો તમારે તમારા ભાઈ કરતા વધારે માર્ક્સ આવી જશે. હાલો પહેલો પ્રશ્ન ખરા ખોટા. પછી એમસીક્યુ લીધા છે સાહેબ આગળ? ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાઓ છે. હા એ એમસીક્યુ સ્વરૂપ પછી એક વાક્ય. હાલો ડન છે. શુભારંભ કરીએ આપણે. આપણને શું કીધું? ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, બરાબર ને? પોવર્ટી ઇઝ ક્વોલિટેટિવ કોન્સેપ્ટ. હાલો બાપા જવાબ આપો, ખરું છે કે ખોટું? આ વિધાન જે છે એ ખરું છે. હાલો સાહેબ બીજો પ્રશ્ન. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ યુએનઓ નિયામકે રજૂ કર્યો. The concept of poverty line was first introduced by UNO director. Is it true or false? ચલો સાહેબ આ વિધાન જે છે હા. એ મોટા ભાગે ફોલ્સ કહેતા હોય ની ફોલ્સ સાબિત કરે એમ ટ્રુ છે. હા. કારણ કે સૌથી પહેલા ગરીબી રેખાનો ખ્યાલ કે જે $335 થી નીચેની આવક હોય એને આપણે ગરીબી રેખા નીચેના જ લોકો ગણીએ છીએ. વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્રનો જે કોન્સેપ્ટ છે તો એની અંદર આ ખ્યાલ સર્વપ્રથમ જે મળે છે તે યુનો પાસેથી જ મળે છે. એટલે આ વિધાન સાચું છે. સાચું છે સાહેબ. ઓકે આ વિધાન સાચું છે. ત્રીજો પ્રશ્ન. યસ સાહેબ. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. ઓકે છત્તીસગઢ is the state with the least poverty in India. Is it true or false? ચલો ફટાફટ મને તમારા બધાનો આન્સર જોવે છે ભાઈ. ઓકે ચલો ફોલ્સ. ત્રીજામાં ફોલ્સ કઈ છે બધા વિદ્યાર્થી? ફોલ્સ કઈ છે સાહેબ આ વિધાન સાચું છે. હાય એવું ભાઈ ખોટું નહીં નથી. કહું. હા એ ભાઈ તમે હુલા પથારી કરો છો ભાઈ. સાહેબ જે લોકો કહે છે કે આ વિધાન ખોટું છે તે બધા સાચા છે. Okay. અને આ વિધાનમાં એમ કીધું છે કે સૌથી ઓછી ગરીબી જે છે હા. તે છત્તીસગઢમાં છે તો એ ખોટું પડે તો મારે તમને સાચો જવાબ દેવો પડે. હા તો જો તમે માંગતા હો તો સાહેબ આ સાચો જવાબ ગોવા. ગોવા. જ્યાં સૌથી ઓછી ગરીબી છે. ઓકે બરાબર છે. સૌથી ઓછી અને સૌથી વધુ સૌથી વધુ છત્તીસગઢમાં. સૌથી વધુ ગરીબી કે તો છત્તીસગઢ જવાબ આવે. છત્તીસગઢ. હાલો સાહેબ એના પછીનો પ્રશ્ન. દેશમાં ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો અને કુટીર ઉદ્યોગો હતા તે ભાંગી પડ્યા અને બેરોજગારીમાં વધારો થવા પામ્યો. ઓકે આ વિધાન સાચું કે ખોટું? અ ટેકનોલોજી ચેન્જ ઇન ધી કન્ટ્રી, ટ્રેડિશનલ ઓક્યુપેશન્સ, કોટેજ ઇન્ડસ્ટ્રી કોલેપ્સ એન્ડ ધ અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ. ભાઈ આ વિધાન સાચું છે કે ખોટું? જો તમે સ્કિલ પર્સન હશો તો તમને બેરોજગારીનો સામનો નહીં કરવો પડે. પણ તમે અભણ હશો તો 2-5 વર્ષે જે કામ કરતા હશો એમાં નવી ટેકનોલોજી આવશે તો મોતિયા મરી જશે. પણ અત્યારથી 10મા ધોરણમાં જો નવી શીખવાની તમારી ધગજ હશે તો કોઈ નવી ટેકનોલોજી આવી તો એ તમે શીખી લેશો ને તમે બેરોજગાર નહીં રહ્યો. એટલે આ ધ્યાન રાખજો, શીખવાની ધગજ હંમેશા રાખજો બાપા. ચોથું ટ્રુ છે ભાઈ. બધાય ટ્રુ કઈ છે? ફેનિલ ટ્રુ કઈ છે? કિંજલ ટ્રુ કઈ છે? યોગેશ ટ્રુ કઈ છે? ઓકે પછી બીજા લોકો હાલો બધાય ટ્રુ કઈ છે? આ વિધાન સાચું છે. લાઈક 40 પોગવા નથી. ક્યાં પોગી? 38 પોગી. સાહેબ જો એ આઈફોન ના ઘા કરે છે. નવો આવશે. લાઈક જલ્દી કરી નાખો. હાલો ભાઈ આઈફોન ઘા કરશે. ઘડીક તો ધગ હો ગયા ભાઈ. હાલો ભાઈ. ઓકે પાંચમો પ્રશ્ન. દેશમાં આવકની અસમાન વહેંચણી થતા ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ બન્યા. હવે અંગ્રેજી તમે વાંચો, મેં ગુજરાતી વાત લીધું. Due to
the unequal Due to unequal distribution of income in the country, the rich become rich and poor become poorer. વાહ ભાઈબંધ વાહ. જો સાહેબ આ મારી સ્ટોરી છે. હું હાવ ગરીબ લો, ખાલી સમજી ગયા ને, પેન્ટ અને ટી શર્ટ પહેરવાના જ તે. તમે જોયો કોઈ દી મને બીજા ટી શર્ટ છે જ નહીં ભાઈ. અમારે બે આગળ શું પહેરીએ, અમે ગરીબ લોકો છીએ. હા હાલો. અરે સર ધ્યાન રાખજો. એલા ભાઈ કાંઈ ન થાય. આઈફોન એટલે તો આઈફોન કહેવાય, ઘા કરી દો તોય કાંઈ ન થાય. મોજ કરો. હાલો ધીરેનભાઈ, પાંચમાં ટ્રુ આવશે. તમે લાઈક નથી કરતા તો શું કરું? આઈફોન તો ગયો, રહી ગયો. ઓકે, પેન્ટેડ નો લોગો રાખીને કોઈ કર્યું ડીડી વ્લોગ. વેરી ગુડ. ચલો કંઈક તો પેન્ટેડ નું આશિક નીકળું સાહેબ. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. બધા લોકોને પેન્ટેડ ગમતું એ કોમેન્ટમાં લખે, ડીલ કરીને પેન્ટેડ. ચલો ડન છે. ઓકે, બધામાં પાંચમાં ટ્રુ કઈ છે સાહેબ? આ વિધાન સાચું છે, બરાબર ને? બધાનો જવાબ સાચો છે. આપણે 45 લાઈક સુધી પહોંચવાનું છે. બુકડાઉ જેમને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને જેનો જવાબ સાચો છે એના માટે જોરદાર તાલિયા. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એના પછીનો પ્રશ્ન સાહેબ વાંચો. બેકાર વ્યક્તિઓની નોંધણી રોજગાર વિનિમય કેન્દ્રોમાં કરવામાં આવે છે. Registration of unemployed persons is done at employment exchange centers. ઓકે, સો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ચલો ભાઈ, ચલો હાલો ભાઈ. મારી જેવા બેરોજગાર લોકો ઝડપ મારી જેવા બેકાર, એ બે વસ્તુ આપણે નથી ભાઈ. હું બેરોજગાર નથી, બેકાર નથી, સાહેબ નથી, તમે નથી, બરાબર ને? પણ ભણશો નહીં તો થઈ શકો છો. બોર્ડ છે ભાઈ. છઠ્ઠામાં ટ્રુ કઈ છે? ગોહિલ તીર્થે ડીલ કરીને પેન્ટેડ લઈ ગયો. થેન્ક યુ ગોહિલ. ફોન પડી ગયો છતાં કાંઈ ન થયું. અલ્ટરનેટ કોન્સેપ્ટ કંઈ સમજાણું નહીં, પણ ટૂંકમાં લખ્યું સારું. હાલની ભાઈ આપણે એમ રાખીએ. જવાબ લખ મારો ભાઈ. ઓકે, રાઠોડ રહીશે લખ્યું પેન્ટેડ. થેન્ક યુ રહીશ. ચલો ડન છે, ડન છે, ડન છે. વેરી ગુડ. બધા ટ્રુ કઈ છે ભાઈ? ટ્રુ કઈ છે? ઓકે, વેરી ગુડ. ચલો ખૂબ સરસ સાહેબ. આઈ લવ પેન્ટેડ. રાણાભાઈ થેન્ક યુ. ચલો ભાઈ, બધાનો પેન્ટેડનો જવાબ આવવા માંડ્યો. 45 લાઈક સુધી પહોંચાડો. હાલો ભાઈ, હાલો. 45 41 લાઈક થઈ ભાઈ. ખાલી 4 ઘટે. ઝડપથી પોગાડો મારે બાપલ જાઓ. 7મો પ્રશ્ન. વ્યક્તિમાં શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ન હોય તેવી વ્યક્તિઓ અનૈચ્છિક બેરોજગાર કહેવાય. બરાબર ને? અનૈચ્છિક બેરોજગાર. અનૈચ્છિક આ શબ્દને પકડજો, બરાબર ને? Evolutionary unemployment are person who are not willing or ready to work despite having the strength. બરાબર? એની આગળ સ્ટ્રેન્થ છે એને છતાં કામ નથી કરવું. વૃત્તિની તૈયારી ન હોય. અહીંયા હું કીધું શક્તિ હોવા છતાં કામની વૃત્તિ કે તૈયારી. શક્તિ તો છે, જેમ તમારામાં છે, બરાબર ને? શક્તિ તો છે 90% લાવવાની, પાસ થવાની, સારા માર્ક્સ લાવવાની, છતાં શું કહેવાય કે તમે કામ ન કરો, બરાબર? તો એને શું કહેવાય? અનૈચ્છિક બેરોજગારી કહેવાય? હા કે ના? વિધાન સાચું છે કે ખોટું? હાલો ઝડપથી ફટાફટ. ભાષાકીય રીતે જોવા જાવ તો નાની એવી શબ્દ રમત જ છે, બરાબર ને? 7માં ટ્રુ કઈ છે સાહેબ? 7માં ટ્રુ કઈ છે? હાય હાય. એ બાપા, એ મારા બાપ. ઓલું હું ઓલો હે જગન્નાથમ પ્રભુ હાય. હા હે પ્રભુ ये क्या हो गया? कृष्ण जगन्नाथम वाળું. એ કઈ એવું યાદ આવી ગયું સાહેબ ને. બોલો મારા બાપ. એલા ભાઈ પોતાની ઈચ્છાથી કામ નથી કરતો. અનૈચ્છિક એટલે શું કહેવાય? અનૈચ્છિક એટલે પોતે ઈચ્છે છે પણ કામ નથી મળતું, એને અનૈચ્છિક કહેવાય, બરાબર ને? કોઈ છોકરાને ભણવું છે પણ એને ભણવા નથી મળતું, એને અનૈચ્છિક કહેવાય. પણ જેને ભણવા મળે છે અને ભણતો નથી એને ઐચ્છિક કહેવાય, બરાબર ને? બરાબર ને? હા, તો એ તમે સમજી લો. જેને કામ કરવું નથી, બરાબર, અને કામ મળતું નથી, તે ઐચ્છિક બેરોજગારી. પોતે ઈચ્છે છે ભાઈ કે ભાઈ આટા મારવા છે, એમ હે, ઓટલા ભાંગવા છે, હે, નવરો બાબર પાટલા મૂંડે, માને પાટલા જ મૂંડવા. હા, કોણ હું કપડા પહેરીને કઈ ગાડી ક્યારે લઈને નીકળું, ને કયા પરફ્યુમ લગાડ્યું હતું, ને કયા કલરની લાલી લગાડી હતી, ને કેવા શૂઝ પહેર્યા હતા, ને પર્સ કેવું હતું, આ બધી નરેન્દ્રભાઈને ન ખબર હોય, મને ન ખબર હોય, ન ખબર હોય. એટલે ભાઈ તમે એવું ન ધારો ખબર હોય. આમ થોડા અમે રોજગાર વાળા માણસો છીએ ભાઈ. હાલો આગળ. વી આર બિઝી પર્સન. તમે અમને પૂછો કે અમે આજે બપોરે શું ખાધું, તો એમને યાદ ન હોય. કેમ? કારણ કે ખાધું જ ન હોય. ખાધું જ 5 વાગે હોય, કારણ કે કામ એટલું કરીએ યાર. તમે સમજતા નથી, નહીં સમજો તમે. હાલો 8મો. બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. ઓકે, સ્ટેટ બાય સ્ટેટ સ્ટેટસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા વેરિયસ, બરાબર ને? અલગ અલગ રાજ્યની અંદર
બેરોજગારીનું પ્રમાણ અલગ અલગ છે. આ વિધાન ખરું છે કે ખોટું? ચલો ઝડપથી કયો, ફટાફટી. હાલો, ડન છે. બધા ટ્રુ કહે છે ભાઈ, એકદમ બધાનો સાચું છે. જવાબ રાજ્ય સાચો પ્રમાણે છે. અલગ અલગ છે. નવમો પ્રશ્ન, ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ધ મેઇન કોઝ ઓફ પોવર્ટી. આ તો નાના બાળકને ખબર પડે. ઝડપથી હાલો, આ વિધાન સાચું કે ખોટું? ફટાફટ જવાબ આપો, બતાવો. હાલો, ખોટું. હાલો, બધા એમ ટ્રુ કહે છે. ઓકે. બધા true કહે છે. અને સાહેબ કહી દેવું જ છે ને હવે આ વાક્ય. આમ તો આમાં કઈ ટાઈમ જેવું છે જ નહીં સાહેબ. આટલા સાચું ગરીબી, છે. બેરોજગારી હોય, પૈસા નો હોય, ગરીબી દાવે ને બીજું શું આવે? હાલો સાહેબ, સમૃદ્ધ 10 રાજ્યોમાં ઉચ્ચ સંસ્થાઓ આઈઆઈટી અને આઈઆઈએમ સ્થાપવામાં આવી રહી છે. Wow. Higher institutions like IITs and IIMs are being established in rich state. Okay. So dear students, you have to stay your attention here. If you want to go in bigger company, either you have to, found a big company, you want a very good amount for the business, then you have to go in IITs and IIM. સમજાણું કે નહીં? અમે બે અહીંયા ઊભા છે એટલે જ કે કારણ કે અમે આઈઆઈટી ના આઈએમ નથી કર્યું. જો મેં આઈઆઈટી ના આઈએમ કર્યું હોત ને તો અમારો 25, 30, 40 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, 70 લાખ રૂપિયા, હમણાં જ જોયું 80 લાખ રૂપિયા પગારમાં ગૂગલ ઉપાડી ગયું, અને એક તો 8 કરોડના પગારમાં ઉપાડી ગયું. એ બધા ઉપાડીને આઈઆઈટી આઈએમમાંથી ઉપાડે. તો હવે તમને કહી દઉં આઈઆઈટીમાં કેમ એડમિશન લેવાય ને આઈએમ કેમ એડમિશન લેવાય. આઈઆઈટી ફોર શું કહેવાય, એન્જિનિયર્સ એન્ડ હું આઈઆઈએમ સમજાઈ દઉં. જો આઈઆઈટીમાં તમારે એડમિશન લેવું હોય બેટા, તો તમારે 11, 12 સાયન્સ કરવું પડે એ ગ્રુપથી. એ ગ્રુપ કરીને તમારે મેન્સ આપવી પડે, બરાબર, જેડબલઈ આપવી પડે મેન્સ, અને જેડબલઈ આપવી પડે એડવાન્સ. મેન્સ અને એડવાન્સ આપી દીધા પછી આ બંને એક્ઝામ તમે ક્લિયર કરો 12મા ધોરણ સાયન્સ પછી, એટલે તમે આઈઆઈટીમાં એડમિશન લઈ લો. તમને હું કહી દઉં તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આઈઆઈટીમાંથી હતા, ગૂગલનો સીઈઓ સુંદર પિચાઈ આઈઆઈટીનો છે, ઝોમેટોનો માલિક આઈઆઈટીમાંથી છે, હે ને? તો જેટલા મોટા કંપનીના સીઈઓ છે અથવા તો માલિકો છે એ બધા આઈઆઈટીના છે, અને એ બધા આઈએમમાં પણ હોય. આઈએમ કેમ કરી શકાય? તો કે આઈએમ ગ્રેજ્યુએશન પૂરું કરી શકાય. તમે સાયન્સથી ગ્રેજ્યુએશન પૂરું કરો કે કોમર્સથી પૂરું કરો કે પછી આર્ટ્સથી પૂરું કરો, તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય પછી તમારે એક એક્ઝામ દેવાની હોય, CAT, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ તમે ક્લિયર કરી લો, પહેલી તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, પછી તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે. ઇન્ટરવ્યૂ ક્લિયર કરો એટલે આઈએમમાં તમને એડમિશન મળી જાય. ને આઈએમમાં એડમિશન 2 વર્ષનો MBAનો કોર્સ હોય. એની અંદર આખા ઇન્ડિયાના જે સારામાં સારા વિદ્યાર્થીઓ હોય ને જ ત્યાં પહોંચ્યા હોય, ને એના પ્રોફેસરે બધા જોરદાર હોય. મારી પાસે મેં આઈએમનો એક સર્ટિફિકેશન કોર્સ કરેલો છે ને, તો તમે મારું લિંક્ડઇનમાં જાશો તો મળી જશે. સો બહુ મારો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. તો મેં તો સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. MBA આખી અલગ વસ્તુ છે. સર્ટિફિકેટ કે એનો નાનો એવો ભાગ છે કે જેમાં 6 મહિના તમને ભણાવે ને એનું એક સર્ટિફિકેટ તમને આપી દે, એમ તમે આ ભણ્યા અહીં. એની એટલી બધી વેલ્યુ ન હોય જેટલી આઈએમની હોય એટલી. પણ બેટા તમે અગર આ 5 મિનિટ લેક્ચરની બગડશે, પણ તમે આ સમજી લીધું, તમે સર્ચ કરો, તમે યુટ્યુબમાં આઈઆઈટીમાં કઈ રીતના એડમિશન લેવું, આઈઆઈટીમાં એડમિશન લેવાથી શું ફાયદો થાય, આઈએમમાં એડમિશન લેવાથી શું ફાયદો થાય, ને આઈએમમાં એડમિશન કઈ રીતે મળે. અને જેટલું યુપીએસસી જીપીએસસીનું મહત્વ છે, યુપીએસસીનું જીપીએસસી કરતાં તો બહુ સારું છે આઈએમનું મહત્વ, પણ આઈપીએસ અને આઈએસ ઓફિસરનું જેટલું મહત્વ છે ને એટલું જ આઈએમનું અને આઈઆઈટીનું મહત્વ છે, હે ને? તો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આના વિશે થોડુંક તમે સ્ટડી કરજો. તમે 10મા ધોરણમાં છો, તમારો મગજ ખુલશે, અને જો તમને બરાબર લાગ્યું ને તમને મોટિવેશન મળ્યું તો તમારું ઘણું બધું કામ થઈ જાય. હાલો, આ વિધાન સાચું છે કે ખોટું? જવાબ આપો ફટાફટ. ઓકે, હાલો. મેઘાણી સર, ઇંગ્લિશ ઇઝ બેટર દેન જેઠાલાલ. યુ આર રાઈટ માય ડિયર. જેઠાલાલ મારી પાસે, હવે બબીતા જેવું નથી, વાંધો ક્યાં છે? આપણે બબીતા જેવું ઇંગ્લિશ કરવું છે, સમજાણું કે નહીં? જેઠાલાલ કરતા તો સારું જ છે, સમજાણું? હાલો આગળ વ્યા જઈએ. ફેનિલ 10th ફોલ્સ આવે છે. ઓકે, ચલો, ડન છે. સર અમારે સૌથી સારી ઇંગ્લિશ બોલે પિનાંક અમારા સર, પિનાંક. ઓકે, બહુ સારું. આઈઆઈટી માટે શું કરવું? આઈટીઆઈ માટે શું કરવું? આઈટીઆઈ તો 10મા ધોરણ પછી તમને તરત મળી જતું હોય છે, 12મા ધોરણ પછી તરત મળી જતું હોય છે, તો એ કોઈ મોટી ડીલ નથી. આઈઆઈટી અલગ છે, આઈટીઆઈ અલગ છે. આઈટીઆઈ એટલે ઇલેક્ટ્રિશિયનનું કામ શીખવાડે, ફ્રીજ રિપેરિંગનું કામ શીખવાડે, હે ને? મોટર રિપેરિંગનું, મોબાઈલ રિપેરિંગનું, કોમ્પ્યુટર રિપેરિંગનું, ફેબ્રિકેશન ને એવા બધા કામ શીખવાડે. 2 વર્ષના કે વર્ષના કે 6 મહિનાના કોર્સ હોય કે જેનાથી રોજગારી મળી જાય. આઈઆઈટી બેટા કોલેજ છે, હે ને? ગ્રેજ્યુએશન માટેની, જ્યાં તમે ધોરણ 12 પછી 2 એક્ઝામ પાસ કરીને પહોંચો, અને ત્યાં પછી ઘણા બધા અલગ અલગ કોર્સીસ થાય, પણ તમે ગમે એ કરો, આઈઆઈટીનું ટેગ લાગે એટલે વાર્તા પૂરી થઈ ગઈ.
હાલો સાહેબ આનો જવાબ આપો, ટ્રુ ઓર ફોલ્સ? સાહેબ સમૃદ્ધ રાજ્યો એવું કોઈ જોવામાં આવતું નથી. આવી ઉચ્ચ સંસ્થાઓ જે છે હા એ સમૃદ્ધ કે ગરીબ રાજ્યોના કોઈ પણ પેરામીટર માં નથી. બધી સ્થાપવાની હોવાથી આ વિધાન ખોટું બને ખોટું છે. ઓકે, એના પછીનો પ્રશ્ન, વિકલ્પ આપણે પસંદ ખાલી જગ્યામાંથી કરવાના છે. હાલો સાહેબ વાંચો સવાલ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ ખાલી જગ્યા છે. ઓકે, ધ સ્ટેટ વાઇઝ પોઝિશન્સ Yes. ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા ઇઝ ડેશ. ચલો ઝડપથી આન્સર આપો. કેવી છે ભાઈ? સમપ્રમાણ છે, અલગ અલગ છે કે ઓછી છે? બરાબર ને? સમપ્રમાણને કહેવાય સાયમેન્ટ્રિક છે, ડિફરન્ટ છે કે લેસ છે? ચલો Less છે. રાજ્યવાર શું કહેવાય કે બેરોજગારીનું પ્રમાણ કેવું છે? સમપ્રમાણ એટલે બધું, યસ, સમપ્રમાણ એટલે બધાયનું સરખું છે. હા. અલગ અલગ એટલે એક રાજ્યની વધારે ને બીજા રાજ્યમાં ઓછી ને ખાલી ઓછી આપ્યું છે. હાલો ઝડપથી આન્સર આપો. હાલો ઝડપથી. ચશ્મા જોરદાર લાગે છે. એટલે ગાંડા આપણું બધું જોરદાર હોય. તું યાર ચશ્માની વાત કરે છે. માણા જોરદાર છું યાર, તું ચશ્માનું કહેતો. હાલો ડન છે. બીજું હાલો બધાયનો જવાબ સાચો, અલગ અલગ છે. હાલો સાહેબ બીજો પ્રશ્ન ઝડપથી. શિક્ષિત બેરોજગારનું પ્રમાણ ખાલી જગ્યા વિસ્તારમાં વધુ જોવા મળે છે. ઓકે, એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ હાયર ઇન ડેશ એરિયા. કેમાં જોવા મળે છે? પછાત જોવા મળે છે, બેકવર્ડ એરિયાની અંદર જોવા મળે છે, ગ્રામીણ રૂરલમાં જોવા મળે છે, શહેરી એટલે કે અર્બનમાં જોવા મળે છે. ચલો ઝડપથી આન્સર આપો, ફટાફટ. ત્રીજાનો આન્સર આપવાનો છે, ઝડપથી. બીજાનો હા બીજાનો, સોરી. લાઈક 50 પોગી સાહેબ કે નો પોગી? અરે 52 પોગી ગઈ, ધન્યવાદ. 60 લગી પોગાડો. હાલો 60 લગી એટલે 4 ખાલી જગ્યા પૂરી થાય, ક્યાં 60 લગી? હજી આ બીજી છે. હાલો ઝડપથી ભાઈ. બીજાનો જવાબ આવશે સાહેબ સી. ઓકે, ત્રીજું કઈ છે? અર્બન. ઓકે, શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ અર્બનમાં, શહેરીમાં વધારે જોવા મળે છે. પછાત અને ગ્રામીણ બંને વિસ્તારોની અંદર શિક્ષણનું જ પ્રમાણ ઓછું હોય છે, તો ત્યાં શિક્ષિત બેરોજગારો ક્યાંથી જોવા મળે? પેન્ટ ડાઉનલોડ ન કરી તો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. સમત્વ સ્કૂલ બહુ સરસ છે. એની વધુ માહિતી મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ભરી લો, અમે માહિતી પહોંચાડી દઈશું. ત્રીજો પ્રશ્ન, ભારતમાં કેરલામાં બેરોજગારીનું પ્રમાણ ખાલી જગ્યા છે. ઓકે, અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન કેરલા ઇન ઇન્ડિયા ઇઝ ડેશ. કેરલામાં કેવું છે કહેવાનું? અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારીનું પ્રમાણ ઊંચું, નીચું કે સમપ્રમાણ? હાયર, લોઅર કે સાયમેન્ટ્રિકલ? ચલો ઝડપથી આન્સર આપો. ત્રીજામાં ફટાફટ. ત્રીજામાં લાઇકનો ટાર્ગેટ છે 60 લાઇક સુધી પહોંચવાનું છે આ બે પ્રશ્ન પૂરા થાય ત્યાં સુધીમાં. ચલો ઝડપથી ફટાફટ જવાબ આપો ભાઈ, ફટાફટ. ઘટે તો જિંદગી ઘટે, બાકી લાઇક ન ઘટે. હાલો સાહેબ જવાબ આવે છે બધામાં શહેરી, સી શહેરી વાળું ગયું ભાઈ. હવે ત્રીજાનો જવાબ લખો બેટા. ત્રીજામાં સી કઈ છે? ત્રીજું છે એટલે કે સપ્રમાણ. ઓકે, એ કઈ છે? કેટલાક એટલે કે ઊંચું છે. ઓકે, હવે બધા બી કઈ છે? પાંચમામાં એટલે ભાઈ પાંચમો આવ્યો જ નથી બકુડા, ક્યાં એવું કરે બેટા? હાલો મહેન્દ્રગીરી ક્યાં આટા મારે છે? હા હાલો ઝડપથી. છે ગોહિલ તીર્થનો ઊંચું, બાકીના એ લખે છે, ઘણા બી કે સી લખે છે. Okay. બરાબર, તો ઊંચું કોઈને ખબર નથી સાહેબ. સાહેબ આની અંદર જે છે એ કેરલા છે એ આમ જોવા જાવ તો અહીંયા એક શબ્દ રહી ગયો છે. અહીંયા લખવું જોઈએ શૈક્ષણિક, એટલે કે એજ્યુકેટેડ બેરોજગાર, અને એનું પ્રમાણ જે છે એ કેરલાની અંદર ઊંચું જોવા મળે છે. શું લેવા? કારણ કે એમાં એજ્યુકેશન જ વધારે છે. એટલે જેટલા બેરોજગાર છે બધું એજ્યુકેશન વાળા છે, ભણેલા જ બેરોજગાર છે. એટલે ત્યાં જે છે એ બેરોજગારી પ્રમાણ વધારે જોવા મળે. એવું કહેવાય છે કે કેરલાની અંદર રિક્ષાવાળો ઇંગ્લિશ બોલતો હોય અને પાનના ગલ્લાવાળો ઇંગ્લિશ બોલતો હોય, બરાબર ને? હાલો ચોથો પ્રશ્ન. તો એવું નહીં સમજતા કે સાહેબ જો એ ભણીને બેરોજગાર છે એટલે ભણીએ નહીં તો હાલે, એવું નહીં બાપા. હાલો આગળ. અત્યાર સુધીમાં ખાલી ગયા પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ગઈ છે. ઓકે, સો ફાર ડેશ 5-year પ્લાન હેઝ બીન કમ્પ્લીટેડ. ઝડપથી અત્યાર સુધી 12, 11 કે 10 કેટલી યોજનાઓ ફિનિશ થઈ છે? ચલો ફટાફટ. આઝાદી પછી 1951-52માં ચૂંટણી થઈ છે સર, અને પછી જવાહરલાલ નહેરુ દ્વારા 5 વર્ષનો પ્લાન અમલમાં મૂકવાની એક પ્રથા શરૂ થઈ છે, જેને પંચવર્ષીય યોજના કહેવાય. બરાબર તો છે. એ જેટલી પૂરી થઈ છે એનો એક તમારે આંકડો આપવાનો છે. ચલો ફટાફટ ઝડપથી આન્સર આપો બાપા. ઓકે સર તમે પૂરું નામ બોલ્યા નહીં. ઓકે, જીતેન્દ્રસિંહ રાણા, બસ પૂરું નામ બકા. હાલો ઝડપથી. સર મેથ્સનો લેક્ચર ક્યારે આવશે? ગુરુ, શુક્ર અને શનિ. ગુરુ અને શુક્ર બે હશે 7:40 થી 8:30 વાગ્યા સુધી, 9:15 થી 10:15 વાગ્યા સુધી, અને શનિવારે એક જ હશે 7:15 થી 8:30 વાગ્યા સુધી. ટોટલ 3 દિવસમાં 5 લેક્ચર મેથ્સના હશે. ઓકે સાહેબ ચોથામાં એ આવે છે, બધા લોકો ચોથામાં એ કહે છે 12. જવાબ આવશે 11 જવાબ આવે છે. હાલો એના પછી પાંચમો પ્રશ્ન, ખાલી જગ્યા જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. ડેશ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમિક્સ. ચલો
હા આ તો નાના ભાવને ખબર પડવું જોઈએ ભારતીય અર્થતંત્રનું હૃદય આપણો ભારત દેશની વાત કરીએ છીએ ગામડું ધનવાન કે શહેરો રૂરલ રીચ કે સિટીઝ ચલો ફટાફટ આન્સર આપો ફટાફટ લાઈક ભોગવી જોઈએ હવે 65 લાઈક 65 ઓછી કહેવાશે 70 હાલો કારણ કે તમે લોકો હવે મને પોગાડી દેશો હવે તમારા ઉપર મને વિશ્વાસ આવવા લાગ્યો છે તમે 70 લગી પોગાડી દેશો ચલો ઝડપથી 13માં શું જવાબ આવશે આપણે પતાવી લઈએ છોકરો જવાબ આપે ક્યાં હાલો બોલો જોઈ લઈએ કેટલાનું સાચું કેટલાનું ખોટું તમે જોઈ લેજો યસ સાહેબ શું જવાબ આવે આમાં ગામડું આવે સાહેબ ગામડા જે છે એ આપણું હૃદય છે ઓકે એના પછીનો પ્રશ્ન લઈ લઈએ સાહેબ વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના અંદાજે 121 કરોડમાંથી ખાલી જગ્યા ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. According to World Bank report in 2010, the dash percentage of Indian total population approximately 121 crores living below the poverty line. 32.6, 33.7 and 32.7. કેટલા ટકા લોકો બિલો પોવર્ટી લાઇનમાં હતા ગરીબી રેખા નીચે હતા 2010માં તમારે 10માં જે અહેવાલ હતો એના પ્રમાણે શું જવાબ આવે ચલો ફટાફટ બકા 33.7 કરોડ અને 32.7 ઓકે ઓકે સર ડિપ્લોમામાં કયા કોર્સિસ એ આપણે 10મું પૂરું થાય એના માટે લાઈવ લેક્ચર સ્પેશિયલ આવશે ડોન્ટ વરી મેઘાણી સર ઇઝ હિયર બરાબર ને હમણાં એ તમે રીલ જોતા હોય તો તમને મજા આવતી હશે હાલો ડન છે ઓકે ભાઈ જેટલા લોકોએ મેઘાણી સર કઈ ઇન્સ્ટાગ્રામમાં લખો મને ફોલો કરો એમાં મેઘાણી સર ઇઝ હિયર તમારા બોર્ડના લગતા પ્રશ્નોને નિવારણ માટે અલગ અલગ રીલ્સ મૂકીએ છીએ સાથે પેન્ટેડ લર્નિંગ પણ ફોલો કરી લો એના માટે તમને અપડેટેડ એક મિનિટની રીલ્સ કે જે તમને બોર્ડમાં યુઝફુલ થઈ શકશે અને તમે સારા માર્ક્સ લાવી શકશો એ આપણે મૂકીએ છીએ યસ સાહેબ શું જવાબ સાચો છે સાહેબ આની અંદર 32.6 કરોડ ઇઝ રાઈટ આન્સર ઓકે હવે આપણે જોવાના છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપણને સરે વાત કરી કે 4 માર્ક્સના બે પ્રશ્નો પૂછાય છે 51 અને 52 પ્રશ્ન નંબર 51 અને 52 8 માર્ક્સનું ચેપ્ટર છે ઓળું તો એટલા માટે કર્યું હતું કે જેથી આપણને થોડુંક આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય તો હવે અમે તમને આપી રહ્યા છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આના જોવાવાળી પીડીએફ આવતીકાલે આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દેશું વોટ્સઅપ ચેનલમાં મૂકી દેશું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ચેનલને ફોલો કરી લો પહેલો સવાલ સાહેબ ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણ જણાવો મોસ્ટ આઈએમપી આપણા લખણો આપણને ખબર જ હોય આપણે બધા ગરીબી રેખા નીચે છીએ હા લખણ હાલો સ્ટેટ ધ કોમન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પીપલ લિવિંગ બિલો ધ પોવર્ટી લાઇન બરાબર ને હાલો આ પહેલો સવાલ જે મોસ્ટ આઈએમપી છે આનો જવાબ તમે તમારી આગળ જે સાહિત્ય હોય તેમાંથી મેળવી શકશો સાથે સાથે અગર ન મળતો હોય તો પીડીએફ આવતીકાલે તમને મળી જશે સેકન્ડ ક્વેશ્ચન સાહેબ બેરોજગારીના મુખ્ય સ્વરૂપ વિશે માહિતી આપો માર્ચ 2018 માં સવાલ પૂછાઈ ગયું છે ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ મેઇન ફોર્મ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ જેમાંથી હમણાં આપણે એક જોયું ઐચ્છિક બેરોજગારી અનૈચ્છિક બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી મોસમી બેરોજગારી આ બેરોજગારીના પ્રકાર છે એમાં બધામાં 3-4 પોઈન્ટ લખો પેલું જે છે એ તમે 2 પોઈન્ટ લખો તો પણ ચાલે દાખલા તરીકે અનૈચ્છિક બેરોજગારી પહેલા પોઈન્ટની અંદર ડેફિનેશન લખી નાખો અને બીજા પોઈન્ટની અંદર શું કહેવાય કે તમે એક્ઝામ્પલ આપી દો વાર્તા પૂરી થઈ ગઈ મોસમી બેરોજગારી પહેલા સમજાવો કે મોસમી બેરોજગારી શું કહેવાય અને પછી બીજો પોઈન્ટની અંદર એનું તમે શું કહેવાય કે એક્ઝામ્પલ આપી દો વાર્તા પૂરી થઈ ગઈ આવી રીતના દરેક ગરીબીના પ્રકારો ને બધા 2-3 પોઈન્ટ તમારે લખવાના છે બરાબર ને ઓકે એના પછી આપણે આગળ વ્યા જઈએ ભાઈ હજી અહીંયા ઔદ્યોગિક પછી એટલો મોટો હોય 5 મુદ્દા એક આમાં 2 જ આપ્યા જુઓ 5માં 2 આપ્યા 6માં 2 એટલે કે 6 પ્રકાર છે ને 6 દૂને 12 મુદ્દા ટોટલ થાય વધારે લખવા જાઓ ને તો પેપર પૂરો નહીં થાય સમય ઘટશે અને સાહેબ માર્ક્સ મળી જાય પૂરા મળી જાય બેટા ચિંતા ન કરો હો ને સમજવા માટે વધુ માહિતી મેળવવા માટે 11-12 માટે બહુ સારી સ્કૂલ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફોર્મ ભરી લો બાકીનું મેં બ્રોશર ને બધું તમારા સુધી પહોંચાડી દેશું આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન 2 વખત 2020 અને 2023 અને એની પાછળ જાશો ને તો એ પહેલાય પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે યસ સાહેબ ગરીબી ઉદ્ભવવાના કારણો ડિસ્કસ ધ કોઝ ઓફ ધી પોવર્ટીના મુખ્ય કારણો કયા કારણોના કારણે ગરીબી જે છે એ ઉદ્ભવે છે એ આપણે અહીંયા લખવાના છે કેટલા પોઈન્ટ લખવા 4 માર્ક્સનો સવાલ છે 1 માર્ક્સ માટે 3 પોઈન્ટ ઇનફ છે તો 4 3 12 પોઈન્ટ લોકોને યાદ હોય તો 14-15 લખો તો ચાલે પણ ઓછામાં ઓછા 12 પોઈન્ટ તમારે લખવા પડે વચ્ચે એક ખાલી સૂચના એ લોકોને આપો મારું એવું માનવું છે પર્સનલી મારો મત એવો છે કે વિભાગ ડી છે ને એ પહેલા લખાય હું એવું જ કરતો બરાબર ને હા તો પહેલા વિભાગ એ લખવો હોય ને તો લખી નાખો પછી વિભાગ ડી લખો કે સૌથી પહેલા ડી
મને એવું લાગે કે છેલ્લે તમારે એક શું કહેવાય કે એના માટે સ્પેશિયલ વિડીયો આવશે બરાબર. કે ભાઈ 3 કલાકમાં કેવી રીતના સમાજનો પેપર પૂરો કરવો કરવો. Yes. અથવા તો બોર્ડમાં સમાજના પેપરમાં કયો વિભાગ પહેલા લખવો અને કયો વિભાગ કેટલી મિનિટમાં પૂરો કરવો બરાબર. તો ઘણા બધાને એ પ્રોબ્લેમ હોય છે કે પેપર પૂરો નથી થતો. તો એમાં શું છે, હરેક વિભાગને પર્ટિક્યુલર સમય આપી દેવો સમય આપવો પડે, જોઈએ. divide. તમારે ઘડિયાળ લઈને જ જવાનું અને ઘડિયાળ લઈને જવાનું અને તમારો ટાર્ગેટ હોય કે આ વિભાગની અંદર વિભાગ ડી માં એક્ઝામ્પલ તરીકે 5 પ્રશ્નો લખવાના છે બરાબર. તો લેટ્સ સે કે 40 મિનિટ આપી તો 40 ડિવાઈડ બાય 5 એટલે એક સવાલનો જવાબ લખવા માટે 8 મિનિટ છે. Yes. તો 8 મિનિટની અંદર તમારે એ સવાલનો જવાબ લખાઈ જવો જોઈએ. 9મી મિનિટ જો કદાચ થઈ તો ફટાફટ એ સવાલ પૂરો કરો. ઘડિયાળના કાંટા ઉપર જ નજર હોવી જોઈએ. 9મી મિનિટે તમે બીજા સવાલમાં વ્યા ગયા હોવા જોઈએ. જો એ તમે ટાઈમ મેનેજમેન્ટ નથી કરતા ને તો એવું થશે કે શરૂઆતમાં તમે પેપર લખ્યો હશે સારા અક્ષર અને પછી બહુ બધું બાકી હશે એટલે છેલ્લે થઈ જાય ગડબડ ગોટો અને તોય 2 4 5 પ્રશ્ન બાકી રહી જાય કે એક વિભાગ બાકી રહી જાય. સમય ઉપર ચાલશો તો લોચા નહીં પડે ને એના માટે સ્પેશિયલ લેક્ચર આવશે જે તમારે યુટ્યુબમાં અટેન્ડ કરવાના રહેશે. ઓકે. અને જો તમે પેન્ટેડ પરચેસ કર્યું છે તો તમે લાઈવ લેક્ચરની અંદર જ આવી જશો. લાઈવ લેક્ચરની અંદર તો બોર્ડ રિલેટેડ કોઈ પણ માહિતી હોય તમે પૂછી શકશો અને તમારા માટે સ્પેશિયલ કાઉન્સેલિંગનું સેશન હશે. ચોથો પ્રશ્ન સાહેબ, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ વર્લ્ડ લેબલ માર્કેટ બરાબર ને. હમણાં જ તમે જોયું હતું ગવર્મેન્ટે જાહેરાત આપી હતી કે ઇઝરાયલમાં માણસોની જરૂર છે અને કુવૈતમાં માણસોની જરૂર છે. તો એનું એક્ઝામ્પલ છે વિશ્વ શ્રમ બજારનું હે ને. વધુ માહિતી માટે તમે પાઠમાં વાંચ્યું જ હશે. અગેન 10-12 મુદ્દા તમે લખી લેશો એટલે તમારો આ સવાલનો જવાબ કવર થઈ જશે. એના પછીનો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ છે, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. Okay. કેવી રીતે તે સમજાવો. હા, હવે આ જે છે કે ને એનો સવાલનો અગર આપણે ઇંગ્લિશ કરીએ, ઇફ વી વોન્ટ ટુ રિડ્યુસ ધ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા, પછી શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરો બરાબર. શ્રમ શક્તિને કહેવાય વર્કમેન પાવર જે છે, એમ્પ્લોયની પાવર જે છે, હાઉ ટુ મેનેજ, એને કેવી રીતના આપણે મેનેજ કરશું કે જેથી કરીને આપણે જે છે એ બેરોજગારીમાં અનએમ્પ્લોયમેન્ટની અંદર ઘટાડો કરી શકીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, માર્ચ 2020ની અંદર આ પૂછાઈ ગયેલો છે. આના જવાબવાળી પીડીએફ આવતીકાલે યાદ કરીને હું મોકલાઈ દઈશ. અગર ન મોકલાવું 11 વાગ્યા સુધીમાં તો પ્લીઝ 72 72 86 86 નંબર પર કોલ કરશો અને કહેશો કે સર આની પીડીએફ જે છે એ વોટ્સઅપ ગ્રુપમાં નાખવાની બાકી રહી ગઈ છે તો હું કાલે નખાઈ દઈશ. એના પછી આ બધા આઈએમપી જ પ્રશ્ન છે મારે બાપલિયાઓ. તમને 6 કે 8 પ્રશ્ન આપીએ ને એમાંથી કોઈ એક પ્રશ્ન સોરી 2 પ્રશ્ન પૂછાય કેવું સારું કહેવાય. યસ સાહેબ. બેરોજગારી ઘટાડવાના પ્રયાસો રૂપે સરકારી યોજના અને કાર્યક્રમ સવિસ્તાર સમજાવો. 2024માં ચૂંટણી છે. હા. આ સવાલ મોસ્ટ આઈએમપી છે હે ને. હા સાહેબ. કારણ કે જો ચૂંટણી છે, એક મિનિટ સાહેબ હું લખી લો Okay, પહેલા. okay. ચૂંટણી છે કે નહીં એટલે સરકારના જે કામ હોય કે નહીં આવા સવાલો પૂછાય. કારણ કે ચૂંટણીનો ફાયદો થાય કે ન થાય, ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ન થાય પણ એક સબકોન્શિયસ માઇન્ડમાં રહે કે ગવર્મેન્ટે આટલા કામ કર્યા છે બરાબર ને. એટલે સબકોન્શિયસલી આ સવાલ જે છે એ એક્ઝામ માટે મને એવું લાગે છે કે સૌથી વધારે એમપી છે બરાબર. એક્સપ્લેન ધ ઇન ડિટેલ ધ ગવર્મેન્ટ સ્કીમ એન્ડ પ્રોગ્રામ in an effect to reduce the unemployment બરાબર ને. ગમે એ 4 જ મેજર ફોર્સ ગમે તે 4 મુખ્ય 4 લખવાના છે બધા. 10-12 યોજના છે એમાંથી બધી લખવા બેસો બધી યોજના લખવા બેહો તો તમને ચોખોટ જ કરી છે. 4 યોજના, એક યોજનાનો 1 માર્ક્સ, 4 યોજનાના 4 માર્ક્સ. હાલો તો એ તમને જે ઈઝી લાગતી હોય ગમે એ 4 યોજના તમે લખી શકો. યસ સાહેબ. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. મોસ્ટ આઈએમપી બરાબર ને. ડિસ્ક્રાઇબ ધ વેરિયસ મેજર ઓફ ધ પોવર્ટી એલિવેશન્સ બરાબર, કેવી રીતના એને આપણે ઘટાડી શકીએ. ઓકે, સો હવે આપણે આગળ વધીએ છીએ 8મા પ્રશ્ન તરફ. મનરેગા સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન મનરેગા બરાબર ને. એક્સપ્લેન ધ મનરેગા પ્રોગ્રામ. ઓકે, એના પછી આગળ ગયા જાય 8 પ્રશ્ન. આ 8 પ્રશ્નમાંથી 6 પ્રશ્ન તો કરી જ લ્યો અને 6 માંથી કોઈ પણ 2 તમને પૂછાશે. હવે કયા 6 કરવા? એક તો આવડું આ મનરેગા વાળું બરાબર ને. પછી શું કહેવાય કે ગરીબી 2 પ્રશ્ન થઈ ગયા. પછી બેરોજગારી ઘટાડવા માટેના સરકારી કાર્યક્રમો, ભારતમાં બેરોજગારી શ્રમ શક્તિનું આયોજન 4 પ્રશ્ન બરાબર ને. પછી વિશ્વ શ્રમ બજાર, આને હું મોસ્ટ કરી લેવાનું પણ મોસ્ટ એમપી માં નથી ગણતો. 4 બરાબર. ગરીબી ઉદ્ભવોના કારણોની ચર્ચા કરો 5. અને શું કહેવાય કે બેરોજગારીના પ્રકારો 6 અને ગરીબી રેખા નહીં આ નહીં
એટલે 6 પ્રશ્ન આવડે. પેલો નહીં અને ઓલો વિશ્વશ્રમ બજાર નહીં. જો કે આ બે કરી જ લેવાના છે, પણ આ હું તમને મોસ્ટ આઈએમપી આપું છું કે જે 6 માંથી કોઈ પણ 2 પ્રશ્ન એક્ઝામની અંદર 100% માર્ચ 2024 માં પૂછાઈ જશે. Painted Painless Learning.